ફ્લાઇટ AI-171ની દુર્ઘટનાની આજે 10 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પીડિત પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે। 12 જૂન 2025ના રોજ બનેલી આ કમનસીબી ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા હજુ સુધી બ્લેક બોક્સ એટલે કે CVR અને FDRનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી। પરિવારોનું માનવું છે કે જો આ ડેટા સાર્વજનિક કરવામાં આવે તો જ દુર્ઘટના પાછળનું સાચું કારણ જાણી શકાય અને ભવિષ્યમાં આવી ભૂલો અટકાવી શકાય। આ મામલે પીડિતોએ DGCA, AAIB અને કેન્દ્ર સરકારને 20થી પણ વધુ પત્ર લખી રજૂઆત પણ કરી છે, છતાં એર ઇન્ડિયા તરફથી કોઈ સંતોષકારક સંપર્ક કે સહાય કરવામાં આવી નથી। હાલમાં આ પરિવારો પારદર્શિતાની માંગ સાથે સરકાર સામે ન્યાયની આશા લગાવીને બેઠા છે। ત્યારે જોવાનું એ રહે છે કે એવિએશન સલામતીના આ ગંભીર મુદ્દે સત્તાધીશો ક્યારે મૌન તોડે છે। આજે 10 મહિના જેવું થવા આવ્યું છે અને બ્લેક બોક્સના ડેટા છે એ પરિવારોની ડિમાન્ડ છે કે અમને આપવામાં આવે। પબ્લિક કરો કે ના કરો, પરિવારને એ ડેટા છે મળે, અથવા તો પરિવારના જે કોઈ પણ એમને લોયર જે વકીલ રાખેલા છે એમને મળે, જેથી કરી અને એ લીગલ એમના ઓપ્શન્સ છે જોઈ શકે। અમને ઓલમોસ્ટ બધું જે એર ઇન્ડિયામાંથી જે કોમ્પોઝિશન ફર્સ્ટ એ મળી ગયું છે, ટાટાવાળા પૈસા મળી ગયા છે, પણ અમને જે અમારી મધરની વસ્તુ કે કંઈ બી એ વસ્તુ અમને નથી મળી અને એનું ફિઝિકલ વસ્તુ બી, અને ઇવન મને એના પંચનામું જે છે એમાં એ લોકો એવું લખીને ડિક્લેર કર્યું છે કે એ લોકોના ફોટોઝ લેવામાં આવ્યા છે બોડીના, તો મને એ ફોટોઝ જોઈતા હતા પણ મને એ પોસિબલ નથી થયા। એટલે એ વસ્તુ મને જોઈતું હતું કે મને લાસ્ટના એના ફોટો જોવા મળે કે અમે એની કન્ડિશન, બોક્સ તો અમને ઓપન કરવા નથી દીધું પણ અમને એની કન્ડિશન જોઈ, એ વસ્તુ બી જોઈએ કે મને બ્લેક બોક્સનો જે ડેટા છે કે એનું જે બી રીઝન છે ફ્લાઇટનું એ તમે એઝ ઇટ ઇઝ એઝ સૂન એઝ પોસિબલ જલ્દી તમે ડિક્લેર કરો। મારો એકનો એક દીકરો હતો જે 24 વર્ષનો હતો, આ પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ ગયો ને અત્યારે મારું ઘર તો સદંતર બંધ થઈ ગયું, હવે કશું રહ્યું જ નથી। સરકાર અમને ગમે તેટલા પૈસા આલે ને તો એનો કોઈ મતલબ નથી, પણ અમારે બસ આ જીવનમાં એક માગણી છે કે આ પ્લેન કેમનું ક્રેશ થયું, એની પાછળ શું કારણ છે શું નહીં એ સરકાર આપણને જવાબ આલે, અમારી અત્યારે માગણી છે। હજુ 10 મહિનામાં મારા ઘરના 3 સભ્ય છે કે મારી મધર, મતલબ મારી આંટી છે, મારી મધરની નાની બહેન, મારો સગો ભાઈ પરવેજ જે 33 યર, મારાથી 11 મંથ મોટો છે, અને મારી 3 વર્ષની બેબી, આ 3 જણા એક્સપાયર થયા છે ફ્લાઇટમાં। હવે અત્યાર સુધીમાં અમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે લાઇક બ્લેક બોક્સ ડેટાની, જે અત્યાર સુધી અમને મળી નથી। અમે પૂરતો મહેનત કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ કે અમને જાણવા મળે કે આ જે ફ્લાઇટ ક્રેશ થઈ એ કયા કારણે થઈ અને અમને સત્ય ખબર પડે કે મેન પર્પઝ કે શું કઈ રીતે થયું છે, બરાબર, એ અમને કોઈ ઇન્ફોર્મેશન આપતા નથી। તો આગળ